નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિમાં સ્વાધ્યાય 1.1નો પ્રશ્ન નંબર 1 અને 2 જોઈશું. તો અહીં જોવા આપણને પ્રશ્ન નંબર 1 આપેલો છે કે શું શૂન્ય એક સમય સંખ્યા છે? શું તમે તેને પી પૂર્ણાંક હોય તથા ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા પી ક્યુ માટે પી બાય ક્યુ સ્વરૂપમાં લખી શકશો? કે અહીં આપણને કીધું છે કે શૂન્ય એક કેવી છે? એક સમય સંખ્યા છે. સમય સંખ્યા એટલે આપણે જેને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાય એને આપણે સમય સંખ્યા કહીશું. તો આપણને પ્રશ્ન પૂછ્યો છે કે શૂન્ય સમય સંખ્યા છે કે નહીં, તો શું તમે તેને પી પૂર્ણાંક હોય એટલે પી કોઈ પૂર્ણાંક છે અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક છે એટલે ક્યુ શૂન્ય નથી તો આપણે પી છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકશું. એટલે જો આપણે પી છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકીએ તો તે સમય સંખ્યા છે. તો અહીં જો આપણને શૂન્ય આપ્યો છે તો આપણે અહીંયા પહેલાં લખશું કે જે શૂન્ય છે, હા કે શૂન્ય જે સમય સંખ્યા છે. પ્રશ્ન પૂછ્યો છે શું શૂન્ય સમય સંખ્યા છે, લખશું હા શૂન્ય એ સમય સંખ્યા છે. હવે કેવી રીતે? તો એ આપણને કેવી રીતે થશે કે આપણે એને પી છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી દઈએ તો તે સમય સંખ્યા થાય. તો 0 છે તો 0 આપણે છેદમાં આપણે કાંઈ ના લખ્યું, 0ના છેદમાં 1 લખીએ તો ચાલે, કારણ કે કોઈ પણ સંખ્યાના છેદમાં આપણે 1 લખી શકીએ. 4 હોય તો આપણે એને 4ના છેદમાં 1 લખી શકીએ, કારણ કે કોઈ પણ સંખ્યાને 1 વડે ભાગીએ શું આવે? તે જ સંખ્યા આવે. આનો જવાબ શું આવે? 4 જ આવે. એટલે છેદમાં 1 બધી જ સંખ્યાની નીચે આપણે લખી શકીએ છીએ. તો 0 છે તો 0ના છેદમાં 1 શું આવે? જવાબ 0 જ આવે, કારણ કે કોઈ પણ સંખ્યાને 1 વડે ભાગાકાર કરીએ શું આવે? તેની તે જ સંખ્યા આવે. એટલે 0 બરાબર 0ના છેદમાં 1 આપણે લખી શકીએ. તો આ 0 શું થઈ ગયું? પી થઈ ગયું. અને 1 શું થઈ ગયું? ક્યુ થઈ ગયું. અહીં ક્યુ જોવો કેટલો છે? 1. ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, જ્યાં ક્યુ શું છે? 0 નથી. સમય સંખ્યા માટે એ જ શરત છે કે પી છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકીએ અને ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થાય તો તે સમય સંખ્યા છે. તો અહીં આપણે લખી દઈએ કે અહીં 0ને પી છેદમાં ક્યુ સ્વરૂપે લખી શકાય છે, સ્વરૂપે લખી શકાય છે, જ્યાં ક્યુ શું છે? ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે. તેથી 0 એ સમય સંખ્યા છે. શૂન્ય શું છે? સમય સંખ્યા છે. હવે જુઓ એના પછીનો પ્રશ્ન નંબર 2 છે. પ્રશ્ન નંબર 2 છે એમાં 3 અને 4 વચ્ચે 6 સમય સંખ્યાઓ શોધો. તો તેની વચ્ચેની આપણે 6 સમય સંખ્યા શોધવાની છે. તો ઉપરના દાખલામાં જોયું એવી રીતે સમય સંખ્યાની વચ્ચેની શોધવી છે. તો આ બંનેને આપણે કેના સ્વરૂપમાં? પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં ફેરવી દઈએ. હવે તમે આને ગમે એ રીતે ફેરવો ચાલે. આપણે સૌથી ઇઝી રીતે 3 ને 4ને ફેરવીએ તો 3 બરાબર ઉપરની જેમ જ 3 છેદમાં કાંઈ ના હોય 1 લખી શકીએ. 3 ભાગ્યા 1 શું આવે? 3 જ થાય. હવે આપણે ઉપર ને નીચે બંને 10 વડે ગુણી દઈએ, કંઈ જવાબમાં ફરક પડે ના પડે? 0 0 કટ થઈ જાય. આ 1 જ થયો. 10 ભાગ્યા 10 1. તો કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણીએ તેની તે જ સંખ્યા આવે. એટલે 30ના છેદમાં 10. હવે 30ના છેદમાં 10 કરો કેટલા થાય? 3. તો 3 ને આપણે 30ના છેદમાં 10 લખી શકીએ. એવી જ રીતે 4 છે તો 4 એટલે 4ના છેદમાં 1. ઉપર નીચે બંને સીધા 10 10 ગુણતા એટલે 4 ને 40ના છેદમાં પણ 10 લખી શકીએ. 10 ચોક 40, 4 0 0 કટ કરી દે, 4 આવી જાય જવાબ. તો 3 બરાબર 30ના છેદમાં 10 અને 40ના છેદમાં 10. તો હવે આપણને ઇઝી થઈ ગયું. 30ના છેદમાં 10, 40ના છેદમાં 10. એટલે બંનેના જુઓ છેદ કેવા થઈ ગયા? છેદ જ આપણે સમાન કરવાના. એટલે 10 10 છેદ આપણે સમાન થઈ ગયા. એટલે 30 અને 40 વચ્ચે જેટલી સંખ્યા આવે એ બધી જ 3 ને 4 વચ્ચે આવશે. પાછું છેદમાં 10 લખતું જવાનું. એટલે અહીંયા તમે જોવો આપણે લખી દઈએ કે 3 અને 4 વચ્ચે આવતી 6 સમય સંખ્યા બરાબર કઈ થશે? 30ના છેદમાં 10 અને 40ના છેદમાં 10 વચ્ચેની સંખ્યા લખવી છે. તો 31ના છેદમાં 10, 32ના છેદમાં 10, 33ના છેદમાં 10 વચ્ચેની કીધી છે. એટલે 30 ને 40ને નહીં લેવાના. પછી 34ના છેદમાં 10, 35ના છેદમાં 10,
પછી 36ના છેદમાં 10, 6 સંખ્યા થઈ ગઈ. હજી તમે આપણે આગળ લખી શકો કે 37ના છેદમાં 10, 38ના છેદમાં 10 ને 39ના છેદમાં 10 થઈ ગઈ. 6 કરતાં વધારે સંખ્યા મળી ગઈ. તો અહીં તમે જુઓ આપણો જે આ બીજો દાખલો હતો એનો પણ જવાબ આવી ગયો. હવે તમે જુઓ 31ના છેદમાં 10 કેટલા થાય? 3.1. અહીંયા શું થઈ ગયું? 3.2, 3.3. તો 3 ને 4 ની વચ્ચે શું આવે? 3.1, 3.2, 3.3, 3.4 એ જ થયું. હવે તમારે વધારે સંખ્યા મેળવવી હોય તો આને ગુણ્યા ઉપર નીચે બે ગુણાકાર કરી દો. તો અહીંયા ઉપર આવી જાય 60, અહીંયા આવી જાય 80. તો પછી તમારે વધારે સંખ્યા મળે, 18 સંખ્યા મળે. આપણે 6ની જ જરૂર હતી એટલે 10 વડે ગુણી દેવાનું. તો અહીં જો આપણો પહેલો અને બીજો દાખલો પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.